હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે કાઠિયાવાડી લસણિયા બટાકા બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। લસણિયા બટાકા બનાવવા માટે બટાકાને બાફી લીધા છે અને છોલી લીધા છે। બાઉલમાં 1 પરી તેલ લઈ તેમાં લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, ચાટ મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી લેવું અને પછી છોલેલા બટાકાને આ રીતે કાંટાની મદદથી કાળા પાડી લેવા। તૈયાર કરેલા મસાલામાં એડ કરી લેવા અને બટાકાને ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં બટાકાને એડ કરીને 5 મિનિટ ફ્રાય કરી લેવા। પછી કઢાઈમાં 2 પરી તેલ લઈ તેલમાં હિંગ, જીરું, કાંદા, ટામેટાં ક્રશ કરેલા એડ કરીને હલાવી લેવા અને 5 મિનિટ થવા દેવા। મસાલો કરી લેવો। પછી તેમાં તેલ ફૂટે એટલે બટાકા એડ કરીને હલાવી લેવા। તેમાં અડધો ગ્લાસ ગરમ પાણી એડ કરી લીધું છે, તેને હલાવીને ઢાંકી દેવું। તેને 10 મિનિટ થવા દેવું। આપણું તીખું ચટાકેદાર કાઠિયાવાડી લસણિયા બટાકા તૈયાર છે। તેને રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।